નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી પર આપનું હાર્દિક સ્વાગત છે। કરંટ અફેર્સની લેક્ચર શ્રેણીમાં આજે પહોંચ્યા છીએ લેક્ચર નંબર 88 ઉપર। જાન્યુઆરી 2026માં એસટીઆઈ પ્રિલિમ્સ આવવાની છે અને એપ્રિલ 2026માં જીપીએસસી ક્લાસ 1-2 માટેની પ્રિલિમ્સ આવશે। એ સિવાય પણ અન્ય બધી પરીક્ષાઓ પણ ટૂંક સમયમાં જાહેર થશે। તો આ મુખ્યત્વે આ બે પરીક્ષાઓ એકદમ નિયર બાય છે અને ઘણા બધા મિત્રોએ તેના ફોર્મ પણ ભર્યા હશે। એસટીઆઈનું ઓલરેડી ભરાઈ ચૂક્યું હશે, 1-2ના પછી ફોર્મ ડિક્લેર થશે। પણ આ પ્રિલિમ્સ પરીક્ષાઓ માટે તમારે ગુજરાતની, ભારતની અને આંતરરાષ્ટ્રીય સ્તરની મહત્વની ઘટનાઓથી વાકેફ થવું પડશે અને એ જ આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ। જનરલી કરંટ અફેર્સ તૈયાર કરવામાં તમારે વધારે કલાકો આપવાના નથી દોસ્તો। રોજિંદા ધોરણે 4 થી 5 જ એવી અગત્યની મેટર હોય છે કે જે પરીક્ષાલક્ષી મહત્વ ધરાવતી હોય, એટલે વધારે કલાકો 2-2.5 કલાકો એને પકડીને બેસવાનું નથી। 25 મિનિટ 30 મિનિટનો સમય પર ડે તમારે કરંટ અફેર્સની એક્ટિવિટી પાછળ ફાળવવાનો છે। તો આપણી ચર્ચામાં આગળ વધીએ। સૌથી પહેલો મુદ્દો એક સૈન્ય કવાયતથી ચાલુ કરીએ છીએ। ભારત અને દક્ષિણ કોરિયા દેશ બંને સાથે મળીને સૌ પ્રથમ વખત નૌસેનાની કવાયત હાથ ધરી છે અને આ નૌસેનાની કવાયતને નામ આપવામાં આવ્યું છે INROKN કવાયત। આ IN ઇન્ડિયાને દર્શાવે છે, આ ROKN એ રિપબ્લિક ઓફ કોરિયા એ રીતની બાબત દર્શાવે છે, બરાબર। આ N છે નેવી માટે લખાયેલો છે, એટલે આ INROKN તો ભારત અને દક્ષિણ કોરિયાની વચ્ચે આયોજિત થયેલી, બરાબર, આયોજિત થયેલી સૌ પ્રથમ વખતની દ્વિપક્ષીય એટલે બાયલેટરલ, એટલે કે એમાં બે દેશોએ ભાગ લીધો છે, એટલે કે કોઈ ત્રીજા દેશે ભાગ લીધો નથી। તો આ બાબત આપણે ખાસ ધ્યાન રાખવી પડશે। કેવી કવાયત છે? નેવીની કવાયત છે, બરાબર, નૌસેના કવાયત છે, કારણ કે દક્ષિણ કોરિયા પેસિફિકના કિનારે આવેલો બહુ મહત્વનો, કે સી ઓફ જાપાન તેને લાગુ પડે એ પેસિફિકનો જ પાર્ટ થાય, તો એ બહુ જ મહત્વનો દેશ છે। ટેકનોલોજીના સેક્ટરમાં પણ દક્ષિણ કોરિયા ખૂબ આગળ પડતો દેશ છે। તો હવે જ્યારે આપણે કોઈ પણ કવાયત વિશે વાત કરતા હોઈએ તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે આ કવાયતનું આયોજન કયા દેશે, કયા સ્થળ ખાતે થયું। આનું આયોજન ભારતમાં નથી થયું। આ પહેલી કવાયત છે, બરાબર, ઉદ્ઘાટનવાળી કવાયત છે। એનું આયોજન દક્ષિણ કોરિયાના બુસાન નામના દરિયાકાંઠે આવેલા ક્ષેત્ર ખાતે થયું છે। બુસાન, આપણે આ વસ્તુ ધ્યાને રાખીશું। ભારતનું જહાજ છે INS સહ્યાદ્રી, તેણે આ કવાયતમાં ભાગ લીધો છે। ખાસ તમે આનું નામ પણ યાદ રાખજો। બની શકે કે આ પ્રકારના ડિટેલ પ્રશ્નોમાં જઈ અને ભારતીય જહાજે વિદેશમાં જઈને કોઈ કવાયતમાં ભાગ લીધો હોવાને લીધે જહાજનું નામ પ્રિલિમમાં પૂછી શકાય। તો સાઉથ કોરિયા એટલે કે દક્ષિણ કોરિયા, સાઉથ કોરિયા S થી જ ચાલુ થાય છે અને અહીંયાનું નામ પણ સહ્યાદ્રી S થી જ ચાલુ થાય છે। કારણ અત્યારે તો તમે જ્યારે સ્ક્રીનની સામે જ ડેટા છે, હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, એટલે તરત તમને યાદ રહી જાય। પણ 2 દિવસ 3 દિવસ પછી જ્યારે કોઈ આ પ્રકારનો સવાલ આપે તો દક્ષિણ કોરિયાની કવાયત જે ભારતે આયોજિત કરી દક્ષિણ કોરિયામાં જઈને, તો એમાં કયા જહાજે ભાગ લીધો, તો ત્યારે તમને આ વસ્તુ કામ લાગે કે કંઈક થી સાથે જોડાણવાળી વાત થઈ હતી, સહ્યાદ્રીએ ભાગ લીધો હતો। અહીંયા 2 તબક્કા જોવા મળ્યા છે। હાર્બર ફેઝ કવાયત એટલે કે જે બંદરોની સુરક્ષા માટે શું કામ કરવું જોઈએ, બંને દેશોના એક્સપિરિયન્સ કેવા છે, બંને દેશો એકબીજાને શું શીખવી શકે, એ આખું પાર્ટ હોય એને હાર્બર ફેઝ કહેવાય। અને સમુદ્રી લૂંટારાઓનો સામનો કેમ કરી શકાય અથવા સમુદ્રમાં ફસાયેલા લોકોને કેમ બચાવી શકાય, બરાબર, એના માટે સી ફેઝ કવાયત હોય છે। તો આ બંને પ્રકારની કવાયત આપણને ભેગી અહીંયા જોવા મળી છે। ચાલો આવી જ એક બીજો મુદ્દો ધ્યાને લઈ લઈએ। સમુદ્ર શક્તિ, આ પણ નૌસેના કવાયત છે। ખાસ ધ્યાન રાખો, ભારત અને ઇન્ડોનેશિયા બંને દેશોએ તાજેતરમાં 5મી કવાયત સમુદ્ર શક્તિનું આયોજન કર્યું। જેમ દક્ષિણ કોરિયા વિશે આપણે વાત કરીને એમ ભારતનો બીજો એક નજીકનો દેશ છે અને ભારતનો વર્ષોથી સારો એવો પાર્ટનર દેશ પણ છે વિવિધ પ્રકારના ક્ષેત્રોમાં। તો આ 5મી આવૃત્તિ સમુદ્ર શક્તિ ખાસ ધ્યાને રાખજો। આયોજન સ્થળ ભારતમાં આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ વિસ્તારમાં આપણને જોવા મળ્યું છે। અહીંયા પણ સેમ હાર્બર ફેઝ અને સી ફેઝ એમ બંને પ્રકારના તબક્કાઓ નૌસેનામાં જોવા મળ્યા છે, એટલે આ ફેક્ટ આપણે ખાસ ધ્યાને રાખીએ। INS કવરત્તી જે ભારતનું એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટ જેને તમે કહી શકો, એટલે કે સબમરીનનો નાશ કરતું જહાજ છે, તો INS કવરત્તી એ ભાગ લીધેલો છે। આ એક ફેક્ટ આપણા માટે મહત્વનું છે દોસ્તો। જ્યારે આપણે વાત સમુદ્ર શક્તિની કરી રહ્યા છીએ જે નૌસેના કવાયત છે, તો એવી જ રીતે તમે ખાસ એક્સ્ટ્રા એક મુદ્દો યાદ રાખો, એક્સ્ટ્રા એક મુદ્દો તમે લોકો ખાસ યાદ રાખો કે ભારત અને ઇન્ડોનેશિયાની વચ્ચે આર્મી કવાયત, બરાબર, સંયુક્ત સ્થળ સેના કવાયત પણ સમયાંતરે આયોજિત થતી હોય છે। તો તેના માટે નામ શું આપવામાં આવે છે? ગરુડ શક્તિ,
ગરુડ શક્તિ. હવે તમને લોકોને અહીંયા કન્ફ્યુઝન ન થવું જોઈએ, ખાસ સમજજો. આ નામ ઉપરથી સમુદ્ર શક્તિ ઉપરથી તો સ્પષ્ટતા આવે જ છે કે ભાઈ આ નૌસેના સાથે જ સંકળાયેલી બાબત હોઈ શકે, કારણ કે સમુદ્ર નામ તમને કવાયતની અંદર જ જોવા મળ્યું. પણ આ ગરુડ શક્તિમાં લોચો ક્યાં લાગે? તો કે ગરુડ તો હવામાં ઉડતું હોય, બરાબર? તો ગરુડ શક્તિ બની શકે કે વાયુસેના કવાયત છે એ રીતે તમારી પાસે કદાચ આ મુદ્દો પહોંચી શકે. પણ તમે ખાસ ધ્યાન રાખજો, સ્થળ સેના કવાયત છે બંનેની વચ્ચે, ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે. તો ચલો આટલા ફેક્ટ આપણે ખાસ ધ્યાને રાખ્યા. ધેન આફ્ટર ત્રીજો મુદ્દો લઈએ, મિશન દ્રષ્ટિ. મિશન દ્રષ્ટિ કરીને એક આયોજન જે આવનારા વર્ષમાં આયોજિત થવાનું છે તે અત્યારે ચર્ચામાં છે. ભારતની ચેન્નઈ એટલે કે મદ્રાસ, તમિલનાડુ ખાતે કામ કરતી, સ્પેસ ફિલ્ડમાં કામ કરતી એક સ્ટાર્ટઅપ કંપની છે જેનું નામ છે ગેલેક્સી આય, બરાબર? ગેલેક્સી આય. તેણે એવી જાહેરાત કરી છે કે ભાઈ અમે લોકો 2026ના ફર્સ્ટ ક્વાર્ટરમાં એટલે કે શરૂઆતના જે 3 મહિના હોય એ સમયગાળા દરમિયાન અમારો એટલે કે પ્રાઇવેટ કંપનીનો, ગેલેક્સી આય કંપનીનો એક બહુ જ મહત્વપૂર્ણ સેટેલાઇટ તૈયાર થશે અને અમે એને લોન્ચ કરવાના છીએ. 160 કિલોગ્રામનું વજન ધરાવતો આ જે સેટેલાઇટ છે દોસ્તો, એ અતિ આધુનિક ભૂ અવલોકન ટેકનોલોજી અને સંસાધનો ધરાવતો ઉપગ્રહ હશે, બરાબર? એને આ ઉપગ્રહ માટે એ લોકોએ નામ આપ્યું છે મિશન દ્રષ્ટિ. એટલે આ કોઈ સરકાર દ્વારા શરૂ કરાયેલી પહેલ નથી, પણ એક સ્ટાર્ટઅપ કંપનીએ પોતાનો સેટેલાઇટ માટે કોઈ સ્પેસિફિક નામ હજી નથી આપ્યું, પણ અત્યારે એને નામ આપ્યું છે મિશન દ્રષ્ટિ. તો આ બાબત આપણે ખાસ ધ્યાને રાખીએ. 2026માં ઉપગ્રહ તૈયાર થઈને લોન્ચ થશે, બરાબર? ભારતીય સ્ટાર્ટઅપ કંપની, મેં તમને શું નામ આપ્યું? ગેલેક્સી આય. આ એનું નામ છે. ચેન્નઈ ખાતે કામ કરે છે. તો એ લોકેશન બેઝ તો કદાચ ન પણ જાય મુદ્દો, પણ કદાચ અહીંયા સુધી આવે એટલે આ એક નામ આપણે ધ્યાને રાખવું પડે. વિશ્વનો એ સૌ પ્રથમ, બરાબર, વિશ્વનો સૌ પ્રથમ મલ્ટી સેન્સર ભૂ અવલોકન, બરાબર? મલ્ટી સેન્સર એટલે કે જે ઘણા બધા પ્રકારની વસ્તુઓને એક જ સેટેલાઇટ સ્માર્ટ રીતે ડેટા કલેક્ટ કરતો હોય. આપણે હમણાં એ પણ જોઈએ કે કેટલા અલગ અલગ ફિલ્ડનો ડેટા પણ એક જ સેટેલાઇટ બનાવશે. વજન દોસ્તો માત્ર 160 kg છે. કહેવાની જરૂર નથી કે આ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ હોવાને લીધે તેની સ્થાપના લો અર્થ ઓર્બિટ, નિમ્ન ભૂકક્ષાના ક્ષેત્રમાં થશે. તેની અંદર સિન્થેટિક અપાર્ચર રડાર SAR ટેકનોલોજીનો સમાવેશ થશે, જેની મદદથી અંધકાર ભરેલા ક્ષેત્રમાં રાતના સમયમાં લો વિઝન વાળા વિસ્તારોમાં પણ અથવા ધુમ્મસ, ઝાકળ કે વાદળો છવાયેલા હોય તો પણ પૃથ્વીનું ખૂબ સરસ અવલોકન થઈ શકે એવી ટેકનોલોજી એટલે સિન્થેટિક અપાર્ચર રડાર ટેકનોલોજી. અને દિવસ દરમિયાન ખૂબ જ સારી ઇમેજીસ મળે એટલે ઓપ્ટિકલ રડાર અથવા ઓપ્ટિકલ પેલોડ જેવી ટેકનોલોજી એક સાથે વાપરવામાં આવવાની છે. હવે જો મિત્રો, આ મિશન દ્રષ્ટિ અંતર્ગતનો જ્યારે સેટેલાઇટ તૈયાર થઈ જશે અને એ સેટેલાઇટ સતતપણે પૃથ્વીનું પરિક્રમણ કરીને વિવિધ પ્રકારનો ડેટા ભેગો કરશે, તો આ ડેટાનો ઉપયોગ ભારતના ખાનગી સેક્ટરમાં વધતા સરકારના સેક્ટરમાં થશે. એ ડેટા પરચેસ થશે, એ ડેટા ખરીદવામાં આવશે અને ડેટાનો યુઝ થશે. અલગ અલગ એપ્લિકેશન સાથે એ ડેટાને જોડવામાં પણ આવશે. તો આ સેટેલાઇટ કેવી માહિતી અથવા ડેટા પ્રોવાઈડ કરશે? તો ખાસ ધ્યાન રાખજો, સીમા અને દરિયાઈ સર્વેક્ષણ. કારણ કે ભારતના જમીન વિસ્તારોમાં જે પાડોશી દેશો છે ત્યાં શું હલચલ થઈ રહી છે, સમુદ્રી વિસ્તાર, તો એનું સર્વેક્ષણ પણ ઇઝીલી થશે. આપત્તિ વ્યવસ્થાપન કામગીરી, જેમ કે અત્યારે સૌરાષ્ટ્રમાં પુષ્કળ વરસાદ પડવાને લીધે થઈને ઘણી બધી નુકસાની થઈ, તો આ આપત્તિ આવી કહેવાય. તો આપત્તિ વ્યવસ્થાપન કામગીરી, એના સર્વેક્ષણો સાથે આપત્તિ આવી તો વીમા સર્વેક્ષણો પણ ખૂબ કરવા પડશે કે ભાઈ કેટલી નુકસાની ગઈ, શું નુકસાન થયું, તો વીમા સર્વેક્ષણ પણ આ કામગીરી કરશે. માળખાગત સુવિધાઓની દેખરેખ, ડેમ, રોડ, રસ્તા, નદી ઉપરના જે કંઈ આપણે ટનલો વગેરે બનાવ્યું હોય તો આ બધું જ આપણા માટે માળખાગત સુવિધાઓ છે. એની વ્યાખ્યામાં તો ઘણા મુદ્દા તમે લખી શકો, પણ સમજદારી માટે માળખાગત સુવિધાઓની દેખરેખ રાખશે. કૃષિ વિશ્લેષણ અને કૃષિ ઉત્પાદન ઉપર નજર રાખશે, જે મેં ઓલરેડી તમને વાત કરી. વીમા સર્વેક્ષણ કામગીરી, શહેર આયોજન એટલે કે અર્બન પ્લાનિંગના કાર્યો, નવી ટાઉન પ્લાનિંગ ક્યાં બનાવવું, બરાબર છે, વધતા નવા રોડ, રસ્તા, ગટર લાઇન, ગેસ પાઇપલાઇન, આ કયા રૂટ ઉપરથી આપણે ઇઝીલી પસાર કરવા જોઈએ, તો આ બધામાં પણ આનો ડેટા મદદરૂપ થશે. અને સૌથી મહત્વની વાત કે ભાઈ પર્યાવરણની ઉપર જે કંઈ પણ ફેરફારો થાય, જંગલ વિસ્તારથી લઈને કોઈ પણ જગ્યાએ, તો પર્યાવરણીય અસરોનું વિશ્લેષણ પણ આ સેટેલાઇટના ડેટાની મદદથી થશે. ચોથા નંબર ઉપર ચર્ચા કરીએ એ પહેલા બે અગત્યની બાબતોની જાહેરાત હું તમને જણાવવા માંગુ છું. તમે તમારા મિત્રોને, રિલેટિવ્સને પણ આ બાબત પહોંચતી કરજો.
જીપીએસસી ની તૈયારી કરવા માટે ઈચ્છુક વ્યક્તિઓ કે વિદ્યાર્થીઓ માટે વર્લ્ડિન બોક્સ એકેડમીની એક નવી સ્પેશિયલ બેચ 6 નવેમ્બરના દિવસથી શરૂ થવાની છે. આ બેચ આફ્ટરનૂન ટુ ઇવનિંગના સમય સુધી ચાલવાની છે, 3.5 કલાકથી રાતના 8 વાગ્યા સુધી, એટલે કે પર ડે 4 કલાકનું સેશન અને અડધા કલાકની ટેસ્ટ, આ રીતનું માળખું રહેશે. ઓફલાઈન એઝ વેલ એઝ ઓનલાઈન રીતે આ બેચ ચાલશે. બેચનો ટોટલ ડ્યુરેશન 1.5 વર્ષનો રહેશે, જેમાં પ્રિલિમ, મેન્સ, ઇન્ટરવ્યુ ત્રણેય તબક્કાઓની ધી બેસ્ટ તૈયારી અહીંયા કરાવવામાં આવશે. એના માટે રૂબરૂ સંસ્થાનો સંપર્ક સાધી શકો અથવા 7575061818 આ નંબર ઉપર તમે કોલ પણ કરી શકશો. જે વિદ્યાર્થીઓ ઘરે બેસીને તૈયારી કરવા ઈચ્છે છે તો ઓનલાઈન મોડ ઉપર, ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર લાઈવ બેચ પણ આ જ વસ્તુની અવેલેબલ રહેશે. આ ઉપરાંત જે પણ વિદ્યાર્થી મિત્રોએ જાન્યુઆરી 2026માં સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર STI પ્રિલિમ્સ આપવાની છે, જેમની બેચ ઓલરેડી પૂરી થઈ ચૂકેલી છે આઈધર વર્લ્ડિન બોક્સમાં અથવા તો અન્ય કોઈ પણ એકેડમીમાં, તો એવા મિત્રો પોતાની તૈયારીની સચોટ બાબતો ચકાસવા માટે થઈ અને એક અમે લોકોએ ખૂબ મેગા કહી શકાય એવા મોક ટેસ્ટ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. STI પ્રિલિમ મેગા મોક ટેસ્ટ પ્રોગ્રામ. દોસ્તો, આ પ્રોગ્રામ ઓલરેડી શરૂ થઈ ચૂક્યો છે, જેમાં અમે ટોટલ 51 પ્રશ્નપત્રો લેવાના છીએ, જેમાં 48 પ્રશ્નપત્રો એવા હશે કે જે કોઈ ચોક્કસ પ્રકારના ટોપિક અગાઉથી જ અમે તમને જાણકારી આપીએ છીએ એ પ્રકારના ટોપિક રહેશે, જે તમારે દિવસ દરમિયાન વાંચવાના અને પર ડે 50 પ્રશ્નોની એમાંથી જે ટેસ્ટ હોય એ તમારે આપવાની, એટલે કે ટાર્ગેટ બેઝ ચાલવાનું છે, જે અંતર્ગત 48 પ્રશ્નપત્રો રહેશે. બરાબર. છેલ્લા 3 મોક ટેસ્ટ હશે એ થ્રુ આઉટ આખા સિલેબસમાંથી રહેવા પાત્ર થશે. તો જે વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં રહીને તૈયારી કરતા હોય તો એમણે તો અચૂકપણે ઓફલાઈન પ્રોગ્રામમાં ભાગ લેવો જ જોઈએ. ફીસ માત્ર 1000 રૂપિયા જ છે. ઓનલાઈન ભાગ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓ હોય તો એમના માટે ફીસ માત્ર 500 રૂપિયા છે. ઓનલાઈન આ આખો પ્રોગ્રામ તમને વર્લ્ડિન બોક્સ માય ક્લાસ એપ્લિકેશન ઉપર અવેલેબલ હશે. વધુ માહિતી માટે 7575061818 ઉપર સંપર્ક સાધી શકો. અને સૌથી મહત્વની વાત જે મારે તમને જણાવી છે તે કે આ મોક ટેસ્ટમાં જેટલા MCQ છે દોસ્તો, તેના વિગતવાર જવાબોનો સમાવેશ થાય છે, એટલે કે વર્ણનવાળી આન્સર કી તમને મળવા પાત્ર થશે. એક પ્રશ્ન હશે તો એનું અડધું પોણું પેજનું એક્સપ્લેનેશન તમને મળશે, જેથી કરીને પૂછાયેલા પ્રશ્નની સાથે તમને પુષ્કળ પ્રમાણમાં પરીક્ષાલક્ષી ટુ ધી પોઈન્ટ મટીરિયલ પણ મળશે. આવો મોકો બીજી વાર નહીં મળે. જે મિત્રોએ તાજેતરમાં જ બેચો પૂરી કરી છે અને વહેલામાં વહેલી તકે STI પ્રિલિમ ક્રેક કરવા માટે આ પ્રોગ્રામ જોઈન કરી લેવો હિતાવહ છે. નેક્સ્ટ મુદ્દો જોઈએ, ચોથા નંબરનો મુદ્દો. ભારતમાં વિશ્વવિખ્યાત અમેરિકન કંપની ગૂગલ અત્યાર સુધીનું સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહી છે. $15 બિલિયન ના ઇન્વેસ્ટમેન્ટ સાથે 2026 થી 2030 સુધીના સમયગાળામાં આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ ખાતે એક ખૂબ મોટું AI ડેટા સેન્ટરનો વિકાસ કરશે. ખાસ ધ્યાન રાખજો, એટલે રાજ્ય પૂછી શકાય આંધ્રપ્રદેશ અને સ્થળ પૂછી શકાય વિશાખાપટ્ટનમ. તો આ જે AI ડેટા સેન્ટર હશે દોસ્તો, એટલે કે એક સ્પેશિયલ એવો આખો વિસ્તાર ડેવલપ થશે કે જ્યાં કૃત્રિમ બુદ્ધિમત્તા ના ક્ષેત્રમાં કામ કરતી વિવિધ કંપનીઓ ત્યાં આવી અને પોતાના કાર્યો કરી શકશે. AI ની આખી ટેકનોલોજીને વિકાસને વેગ મળશે. એટલે આ AI ડેટા સેન્ટર ભારતને AI ના ફિલ્ડમાં ખૂબ ગ્લોબલ લેવલ ઉપર આગળ વધારવામાં મદદરૂપ ભૂમિકા નિભાવશે. તો આ આપણા માટે બહુ જ મહત્વનો મુદ્દો થાય. રોકાણ અને વર્ષનો સમયગાળો પણ યાદ રાખો. ગૂગલનું અત્યાર સુધીમાં ભારતમાં થયેલું આ સૌથી મોટું રોકાણ સાબિત થશે. તમે બધા જ હોશિયાર માણસો તો તમને આ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. તમે મને જણાવો ગૂગલ નું હેડક્વાર્ટર ક્યાં છે અને વર્તમાન સમયમાં ગૂગલના CEO કોણ છે? આ બે જવાબ તમારે કમેન્ટમાં આપવાના છે. હવે બીજી એક વાત કે આ આખું જે આયોજન થશે ને એમાં 2 ભારતીય કંપનીઓ ગૂગલના પાર્ટનર તરીકે કામ કરશે. એમાં કોનો સમાવેશ થશે? અદાણી ગ્રુપ. અદાણી ગ્રુપની કંપની છે અદાણી કોનેક્સ અને બીજી કંપની છે એરટેલ. તો આ એરટેલ અને અદાણી બંને સાથે મળીને ગૂગલના આ પ્રોજેક્ટ્સમાં ભાગીદાર બનશે. બીજું કે આ જે આપણા દેશમાં AI ડેટા સેન્ટર બનશે એ એવું નથી કે એ એકમાત્ર AI ડેટા સેન્ટર હશે. ગૂગલે આવા વિશ્વભરના અલગ અલગ દેશોમાં ઘણા બધા ડેટા સેન્ટર બનાવ્યા છે. એ આખા ડેટા સેન્ટર નેટવર્કનો આ એક ભાગ બનશે. તો ગ્લોબલ નેટવર્ક ઓફ AI ડેટા સેન્ટરનો ભાગ બનશે. આ નેટવર્ક હેઠળ 12 દેશોમાં કેન્દ્ર સ્થાપિત થયેલા છે. અને બીજી મહત્વની વાત, જ્યારે આવડી મોટી કંપની
આટલું અધધ રોકાણ કરવાની છે, ખૂબ વિશાળ વિસ્તારમાં આખું ડેટા સેન્ટર ઊભું કરશે દોસ્તો, તો સ્વાભાવિક છે કે તેને એનર્જીની પણ ખાસ જરૂર પડશે. તો અહીંયા ક્લીન એનર્જીનો આગ્રહ રાખવામાં આવશે, એટલે પરમાણુ ઉર્જાથી વિદ્યુત મેળવી અને એ વિદ્યુતની મદદથી આ ડેટા સેન્ટરને ઉર્જા પૂરી પાડવી, એ પ્રકારનો અત્યારના ધોરણે આ લોકોની મહત્વાકાંક્ષાવાળો લક્ષ્યાંક છે. તો આટલા ફેક્ટ્સ તમે ખાસ ધ્યાન રાખજો. આ સવાલ પૂછાય ને એના ચાન્સ 100 નહીં પણ આપણે રાખો ને 1000% ચાન્સ છે. તો આ મોસ્ટ એમપી ટોપિક થઈ જાય છે. ચાલો એનાથી આપણે આગળ વધીએ. એક દેશની નાની એવી બાબત મારે જણાવવી છે. આ દક્ષિણ અમેરિકા ખંડ, જો કે મેં પાછલા લેક્ચરમાં પણ દક્ષિણ અમેરિકા ખંડના એક દેશ ઉરુગ્વે વિશે વાત કરી હતી, બરાબર. ઉરુગ્વે એક ચોક્કસ કારણોને લઈને ચર્ચામાં હતું. એ કારણ તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે, બરાબર. આ લેક્ચરમાં દક્ષિણ અમેરિકા ખંડમાં જ બ્રાઝિલના આ બાજુના વિસ્તારની અંદર, એટલે કે દક્ષિણ અમેરિકાના પશ્ચિમ ભાગમાં અને પેસિફિક મહાસાગરના વિસ્તાર સીમા કાંઠા ઉપર આવેલો એક દેશ છે પેરુ, જેની રાજધાનીનું નામ છે લીમા. આ દેશ ચર્ચામાં છે. પેરુ શા માટે ચર્ચામાં છે? તો દોસ્તો, પેરુએ 30 દિવસનો રાષ્ટ્રીય આપાતકાળ જાહેર કરી દીધેલો છે. આપાતકાળ જાહેર કરવા પાછળનું કારણ એ છે કે દેશમાં ક્રાઇમ ખૂબ વધી ગયો છે. ગુંડાઓ અને અસામાજિક તત્વો બેફામ થઈને ધીંગાણા કરી રહ્યા છે, હુલ્લડો કરી રહ્યા છે, નિર્દોષ લોકો ઉપર કાળો કેર વર્તાવી રહ્યા છે. એટલે આવા બધા ડાકુઓને પકડવા માટે કે આ પ્રકારના અસામાજિક તત્વોને નાથવા માટે થઈને આપાતકાળ જાહેર કર્યો છે, જેથી કરીને ચોક્કસ કલાકોમાં જ લોકો ઘરની બહાર અવરજવર કરી શકે છે અને પોલીસ પોતાની કડક કાર્યવાહી કરી આવા લોકોને કંટ્રોલમાં રાખી શકે અથવા એને પકડી શકે. તો આવો સવાલ આપણી સામે આવી શકે, બરાબર, કે ભાઈ કયો દેશ છે, ઓકે, કે ભાઈ જ્યાં વધતા અપરાધોને અટકાવવા માટે થઈને સરકારે 30 દિવસનો આપાતકાળ જાહેર કર્યો? તો પેરુ. મતલબ હાલત કેટલી ગંભીર હશે, સરકારે ઇમરજન્સી જાહેર કરવી પડે. એટલે આટલા નાલાયક ટાઈપના માણસો ત્યાં હશે, તમે અંદાજ લગાડો. તો બહુ મોટી બાબત થઈ. રાજધાની લીમા છે, રાષ્ટ્રપ્રમુખ છે જોસે જેરી, ટોમ એન્ડ જેરી નહીં, જોસે જેરી છે. તો આ રીતની બાબત છે. તો આટલા ફેક્ટ્સ તમે લોકો ખાસ ધ્યાનથી સમજો. તો હવે આ 5 ટોપિક આઈ થિંક આપણા પૂરા થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, લેક્ચર નંબર 89માં. ત્યારે પણ ખૂબ ઉપયોગી થાય એવા મુદ્દાઓની આપણે ચર્ચા કરીશું. આ લેક્ચર્સ વિશેના તમારા અભિપ્રાયો ચોક્કસપણે જણાવજો. જય હિન્દ, જય ભારત.